हेलो फ्रेंड्स, आज आपणे खूब ज पॉप्युलर स्ट्रीट फूड पावभाजी बनावीशुं। पावभाजी आपणे बधाना घरमां बनती ज होय छे, पण एमां बहारनी भाजी जेवो टेस्ट नथी आवतो। तो बहार जेवी भाजी बनाववा माटे आपणे क्या वेजिटेबल्स लेवा अने केटला प्रमाणमां लेवा, साथे कई रीते एने बनावी अने बहार जेवा पाव केवी रीते शेकवा, ए बधी टिप्स हूँ तमने आ विडियोमां आगळ जणावीश। तो विडियोने एंड सुधी जरूरथी जोजो। तो चालो टेस्टी पावभाजी बनावानुं शरू करिए। Subscribe now and press the bell icon. Never miss an update. टेस्टी अने बहार लारी पर मळे एवी पावभाजी बनाववा माटे सौप्रथम आपणे कुकरने मीडियम फ्लेम पर गरम करवा मूकीशुं अने कुकरमां आपणे पहेला 1 टेबलस्पून जेटલું ऑइल एड करीशुं। प्रेशर कुकर में वेजिटेबल्स जल्दी थी बॉइल थई जाय छे, माटे ऑइल गरम थाय एटले एमां 1 टेबलस्पून जेटલું आखुं जीरुं एड करीशुं। फ्रेंड्स, अत्यारे आपणे बटर एड नहीं करीए, केम के अत्यारे आपणे खाली एनो पहेलो वघार ज करीशुं। त्यारबाद बीजो वघार बटर थी करी अने भाजी बनावीशुं। तो जीरुं थोडुं सांतळे एटले एमां 1 चमची जेटलो पावभाजी मसालो एड करीशुं। वेजिटेबल्स बाफती वखते मसालो एड करवाथी मसालानी सरस फ्लेवर शाकभाजीमां एड थई जाय छे। हवे एमां 1 चमची जेटલું कश्मीरी लाल मरचुं पाउडर एड करीशुं, जेथी भाजीनो कलर एकदम सरस बजार जेवो ज आवे। हवे एमां आपणे जल्दीथी 2 मीडियम साइजना समारेला टमेटा एड करी दईशुं अने टमेटाने वघार साथे सारी रीते मिक्स करी दईशुं। हवे एमां 2 मीडियम साइजना बटाटाने मैं रफली चॉप करी लीधा छे ते एड करीशुं अने साथे 1 कप जेटला फ्लावरना पीस करी लीधा छे ते एड करीशुं। हवे मापमां 1/3 कप जेटला अने 1 मीडियम साइजना गाजरने छाल उतारी अने पीस करी लीधा छे ते एड करीशुं। साथे 1/3 कप जेटला फ्रेश वटाणा लीधा छे ते एड करीशुं। हवे बधी वस्तुने सारी रीते मिक्स करी लईशुं। जो तमे फ्रोजन वटाणा यूज करवाना होय तो भाजी बनी गया पछी एड करवाना। અહીં વેજીટેબલ્સમાં તમે કોબીજ અને થોડું બીટ પણ એડ કરી શકો છો। હવે શાકભાજીના ભાગનું નમક એડ કરી દઈશું। જો બીટ બોઇલ કરવામાં એડ કરશો તો કશ્મીરી લાલ મરચું પાવડર એડ ના કરો તો પણ કલર સરસ રેડ આવશે। હવે શાકભાજી થોડા ડૂબે એટલું જ પાણી એડ કરીશું। પાણી વધુ એડ નથી કરવાનું અને ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર 2 વિસલ થવા દેશું। ત્યારબાદ લો ફ્લેમ પર 2 મિનિટ માટે બોઇલ કરી અને ગેસ બંધ કરી દઈશું। કુકર થાય છે ત્યાં સુધીમાં આપણે ભાજીનો વઘાર કરી લઈએ। તો એના માટે એક મોટી કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકીશું અને સાથે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરીશું। અહીં મેં હોમમેડ બટર યુઝ કર્યું છે અને બટર બળે નહીં એ માટે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ પણ સાથે એડ કર્યું છે। તમે ઈચ્છો તો એકલા બટરમાં પણ આ ભાજી બનાવી શકો છો। બટર થોડું મેલ્ટ થાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું। ત્યારબાદ 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં બારીક ચોપ કરી લીધી છે તે એડ કરી દઈશું। હવે ડુંગળીને લગભગ 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈશું અથવા તો જ્યાં સુધી તે સોફ્ટ ના થાય ત્યાં સુધી એને થવા દઈશું। બટરની ફ્લેવર સરસ ડુંગળીમાં આવી જાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, ખાલી એની કચાશ જ દૂર કરવાની છે। તો લગભગ 2 મિનિટ પછી આપણી ડુંગળી થોડી ગુલાબી થઈ ગઈ છે। તો હવે એમાં આપણે 1 કેપ્સિકમને બારીક સમારીને લીધું છે તે એડ કરીશું અને હવે કેપ્સિકમને પણ ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી અને કૂક કરી લઈશું। હવે કેપ્સિકમને પણ ડુંગળી સાથે ચલાવતા જઈને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું એટલે બંને સરસ સોફ્ટ થઈ જાય અને ગેસની ફ્લેમ લો જ રાખીશું। ભાજીમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું। જો તમે શેઝવાન ચટણી કે ગાર્લિક ચટણી એડ કરવાના હોય તો કસૂરી મેથી સ્કીપ કરી શકો છો। હવે એમાં આપણે 2 મોટી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું। આદુ લસણનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં કરવાનો એટલે ભાજીનો ટેસ્ટ સારો આવે। તમારે ભાજી સ્પાઇસી બનાવવી હોય તો તમે આ સ્ટેજ પર 2 થી 3 લીલા મરચાંની પેસ્ટ બનાવીને એડ કરી શકો છો, પણ હું સાથે ચીલી ગાર્લિક ચટણી પણ બનાવવાની છું માટે લીલા મરચાંને સ્કીપ કરીશ। હવે આદુ મરચાંની પેસ્ટને 1 મિનિટ માટે સોતે થવા દઈશું। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને એમાં મસાલા કરી લઈશું।
તો સૌપ્રથમ બજાર જેવો ભાજીના કલર માટે 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે 1 મોટી ચમચી પાઉંભાજી મસાલો એડ કરીશું અને સાથે ગ્રેવીના ભાગનું નમક એડ કરીશું, કેમ કે આપણે વેજીટેબલ્સ બોઇલ કરવામાં પણ ઓલરેડી નમક એડ કરેલું છે. તો હવે મસાલાને સારી રીતે મિક્સ કરી અને એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈશું. જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણા મસાલાને આપણે સારી રીતે સોતે કરી લઈએ. તો 1-2 મિનિટ સુધી મેં આ મસાલાને કૂક કરી લીધા છે. હવે એમાં 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું. આ રીતે પાણી એડ કરીને ડુંગળી અને કેપ્સિકમને મસાલા સાથે સારી રીતે સોતે કરવાનું છે. આ પાણીમાં ડુંગળી અને કેપ્સિકમને એકદમ સારી રીતે ઉકળવા દઈશું, એટલે સરસ સોફ્ટ થઈ જશે. ત્યારે જ પાઉંભાજી ખાવાની મજા આવશે. તો જ્યાં સુધી આ બંને સબ્જી કૂક થાય છે ત્યાં સુધી આપણે કુકર ચેક કરી લઈએ. તો લગભગ 2 વિસલ પછી તમે જોઈ શકો છો કે વેજીટેબલ એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે અને સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે પોટેટો મેશરની મદદથી આ બધા શાકભાજીને પ્રેસ કરતા જઈ અને સરસ મેશ કરી લેશું. જો તમે ચાહો તો આને ડાયરેક્ટ કડાઈમાં પણ એડ કરીને તમે મેશ કરી શકો છો, પણ આ રીતે પહેલેથી જ મેશ કરીને એડ કરવાથી ભાજી જલ્દીથી બની જાય છે અને કડાઈમાંથી છાંટા ઉડવાની પણ બીક નથી રહેતી. શાકભાજી સરસ મેશ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે લાલ મરચું પાવડર એડ કરવાથી કલર પણ સરસ આવી ગયો છે અને જ્યારે કુકરની વિસલ થતી હતી ત્યારે જ પાઉંભાજી બનવાની સરસ સુગંધ આવતી હતી, કેમ કે આપણે આમાં બોઇલ કરતી વખતે પણ 1 ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો એડ કર્યો હતો. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી કેપ્સિકમની ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને પાણી પણ બધું બળી ગયું છે. એકદમ સરસ ભાજી માટેનો બેઝ બની ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે એમાં બોઇલ કરી અને મેશ કરીને રાખેલા બધા શાકભાજીનું મિક્સર એડ કરી દઈશું. જો તમે ફ્રોઝન વટાણા એડ કરવાના હોય તો આ સ્ટેજ પર એને વેજીટેબલ સાથે જ એડ કરી દેવા. હવે આ બધી વસ્તુને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. ફ્રેન્ડ્સ, જો તમે મારું રાજકોટ ફેમસ ચાપડી તાવાની રેસીપી અને સાથે ઇડલી સાંભારને પણ ભૂલાવી દે એવા રસમ વડાની રેસીપી ના જોઈ હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો હવે લગભગ મીડિયમ ફ્લેમ પર 4 મિનિટ સુધી મેં કૂક કરી લીધું છે. જો તમને ખડી પાઉંભાજી પસંદ હોય તો વધારે મેશ કરવાની જરૂર નથી, પણ જો તમને વધારે મેશ કરેલી પ્યુરે જેવી સિલ્કી પાઉંભાજી પસંદ હોય તો 3 થી 4 મિનિટ માટે મેશ કરતા જઈ અને કૂક કરી લેવાનું. જેમ તમે વધુ કૂક કરશો એટલી જ ભાજી તમારી વધારે ટેસ્ટી બનશે. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલને પહેલી વાર વિઝિટ કરો છો તો નીચે આપેલા રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. તો હવે આપણી ભાજી સરસ મેશ થઈ ગઈ છે અને એનો કલર પણ સરસ ડાર્ક આવી ગયો છે. જો તમારી ભાજીનો કલર થોડો લાઇટ દેખાતો હોય તો તમે આમાં થોડો ફૂડ કલર એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ભાજી સરસ ઘાટી બનીને રેડી થઈ ગઈ છે. બધા વેજીટેબલ સરસ મેશ થઈ અને એકરસ થઈ ગયા છે. હવે આપણી ભાજીને થોડી પાતળી કરવા માટે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું, જેથી પાઉંને જ્યારે ભાજીમાં ડીપ કરીને ખાઈએ ત્યારે પાઉં ભાજીને સરસ એબ્ઝોર્બ કરી લે અને એનો સરસ ટેસ્ટ મોઢામાં આવે. તો હવે ફરીથી આપણે ચલાવતા જઈને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું અને એક્સ્ટ્રા બટરી ફ્લેવર માટે 1 ચમચી જેટલું બટર એડ કરીશું. તો આપણી બહાર જેવી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે એમાં ફ્રેશ અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને સાથે ફ્રેશ સમારેલી કોથમીર એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ભાજી સાથે ખાવાના બન એટલે કે લાદી પાઉંને આપણે શેકી લઈએ. તો એના માટે તવીને મેં ગરમ કરવા મૂકી છે. હવે એમાં 1 મોટી ચમચી જેટલું બટર એડ કરીશું. બટર આપણું મેલ્ટ થાય એટલે એમાં થોડી ઝીણી સમારેલી કોથમીર અને લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે 1 ચમચી જેટલી આપણે જે ભાજી બનાવી તે એડ કરીશું. તમે અહીં ભાજીને બદલે ચાહો તો અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો,
પણ બહાર જે લારી પર મળે એમાં એ લોકો જે તવામાં ભાજી બનાવી હોય એમાં જ એને પાઉંને રોસ્ટ કરી લેતા હોય છે, જેથી ભાજીનો ટેસ્ટ પાઉંમાં સરસ આવી જાય છે. હવે પાઉંને આપણે ચપ્પુની મદદથી વચ્ચેથી કટ કરી અને રોસ્ટ કરવા મૂકી દઈશું. એક બાજુથી સરસ રોસ્ટ થઈ જાય એટલે એને પલટાવી લઈશું. તમને જેવા સોફ્ટ કે ક્રિસ્પી પસંદ હોય એ રીતે તમે શેકી શકો છો. તો આ ગરમ ગરમ મસાલા પાઉંને ગરમ ગરમ ભાજીમાં બટર એડ કરી અને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ બહાર લારી પર મળે એવી પાઉંભાજીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી, કુક હેલ્ધી.